અરે તાર જગ્યા વિદા બેટા જગ્યા હાલો હાલો જગ્યા વિદા હાલો જગ્યા વિદા તારી. નમસ્કાર મિત્રો, હું માસિંદો કાચડી. મેં પ્રમ દિવસે વિડીયો મૂક્યો હતો, સપોર્ટ કર્યો, પોઝિટિવ કોમેન્ટ જેને કરી એનો ખૂબ ખૂબ આભાર. અને સાથે સાથે બધા એમાં પૂછતા હતા કે આટલી બધી તમારું માને છે ઘોડી ને તમે પગ હું કામ બાંધો છો? તો પગ બાંધવા પાછળનું કારણ હું તમને દર્શાવી દઉં છું કે પગ હું કામ બાંધવામાં આવે. પહેલા આપણે પગ બાંધી દઉં. અરે બેટું હાલા હાલા ચલો ચલો બેટો હાલો ફરી જા પગ પગ પાછળના પગ હાલમાં દીકરો હાલો આવા દેજી બસ શાબાશ શાબાશ માર દીકરો. હવે ખાવા માંડ બેટા જા ખાવા માંડ. તો પગ બાંધવા પાછળનું કારણ રામભાઈ બરાબર જાઓ. તો પગ બાંધવા પાછળનું કારણ એ છે કે અહીંથી તમે ઘોડીને જો તો ઘોડી તણાઈને ખાય. એના એક સ્નાયુ હોય જ્યારે ગમાણ આગી હોય ત્યારે તણાય, એનાથી એના શરીરને ફાયદો થાય. એવું બધા આઈશો પ્રેમીઓને ખબર જ હોય છે. ઉપરાંત એક વસ્તુ એ કે એનું ખાવામાં ધ્યાન રહે. ઘોડી જ્યારે ગમાણીમાં ખાતી હોય છૂટી હોય, કારણ કે અમે અમારી ઘોડીના ડોકમાં ડોક્યું નથી. તમે પગ બાંધવાની વાત કરો છો, અમે ડોકેથી પણ કોઈ દિવસ બાંધતા નથી. તો ડોકમાં ડોક્યું ન હોય, મોવડો ન હોય, છૂટી રાખવામાં આવે છે. જેના લીધે એ નિરણને બગાડે પાછળથી કે આગળથી બહાર નાખી દે. પછી જ્યારે જોગાણ ખાતી હોય ત્યારે જોગાણને ઢોળે. જોગાણ જો એ એના માટે આપણે આપવામાં આવે છે, એના શરીરના ફાયદા માટે આપવામાં આવે છે, એનો ખોરાક છે, જેનો દુરુપયોગ ન થાય એ માટે પગ બાંધવામાં આવે છે. સ્થિર થઈને ખાઈ શકે. તદુપરાંત બીજું એ કે જ્યારે પણ ઘોડાની કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ કરવાની હોય ત્યારે ઘોડીને ફરજિયાત પગ બાંધવા પડતા હોય. તો એ પગ બાંધવા ટાણે એને નવીન ન લાગે, કારણ કે ઘોડી છે દરેક વસ્તુથી ભડકતી હોય. તો એને ટ્રેન કરવામાં આવે, વ્યવસ્થિત રીતે પગ બાંધવામાં આવતા હોય, રોજ બાંધવામાં આવતા હોય. ખાલી 10 મિનિટ પૂરતા પગ રોજ હું બાંધું છું, એનાથી વધારે પગ બાંધતો નથી. પણ એ પગ બાંધેલા હોય ને એટલે એને રોજની આદત પડે. જ્યારે પણ ડોક્ટર આવ્યો હોય, એને કોઈ શારીરિક તકલીફ થઈ હોય કે એને ચેક કરવી હોય કે કોઈ પણ પ્રકારની તકલીફ હોય, તો જ્યારે પગ બાંધીને ત્યારે એને નવીન ન લાગે, એ ઠેકડા ન મારે, પોતાના શરીરને નુકસાન ન પકડે, એટલા માટે અમે પગ બાંધીએ છીએ. અને પગ બાંધવા માટેના બીજા જે તમને ફાયદા દેખાડ્યા એમાં ખાસ એ જ છે કે જ્યારે કોઈ પણ વખતે એને પગ બાંધવામાં આવે ત્યારે એને નવીન ન લાગે. ઘણી વસ્તુ એવી હોય કે ઘોડું ભડકે તો એની ભડક તે એવી જ રીતે કાઢવામાં આવે છે. તો કોઈકને એમ થાય કે આને ખોટી મારતા છે, દાખલા તરીકે આવી રીતે હાથ હલાવવામાં આવે તો આ ઘોડી કાંઈ નથી કરતી. બાકી અમુક ઘોડીની આગળ જઈને તમે હાથ હલાવશો એટલે ભડક છે. આની આગળ તમે ખોટી આમ ફેરવશો તો આ ભડક છે નહીં, કારણ કે એને આદત પડી છે કે ખોટી કોઈ દિવસ મારવામાં નથી આવતી. પગ બાંધ્યાથી એને કોઈ પણ પ્રકારે નુકસાનકારક નથી. જોગાણ ખાઈ લે 15 મિનિટ થાય એટલે એના પગ છોડી નાખવામાં આવે છે. એટલે હંમેશા બધી ઘોડીઓને આદત પાડવી જોઈએ કે એના પગ બાંધવામાં હંમેશા આવે કે જ્યારે પણ ડોક્ટર આવે તો એને નુકસાન ન પહોંચાડે. અને ખાસ કરીને અમે કાઠિયાવાડી હોસ્પિટલ રાખીએ છીએ જે અગ્રેસિવ હોય છે, પોતાના માલિક પ્રત્યે વફાદાર હોય છે. હું અહીંયા ઉભો છું અને કાંઈ પણ કરું છું તો કાંઈ નહીં કરે. આપણે કોઈ પણ નવીન વ્યક્તિ અહીંયા આવશે તો એને સીધી રીતે હડપ કરશે, બટકું ભરવા કરશે કે લત કરવા કરશે. તો જ્યારે નવી કોઈ વ્યક્તિ, ડોક્ટર એની માટે નવા છે, તો એ આવે ત્યારે પગ બાંધ્યા હોય તો એને નવીન ન લાગે, એટલા માટે પગ બાંધવામાં આવે છે. તો મિત્રો, આ તમને જવાબ મળી ગયો છે. અને બીજી કોઈ પણ પ્રકારની તમને એવી વાત હોય કે જે ખબર ન હોય તો જેટલી મને જાણે છે એટલી હું જાણકારી આપીશ. અસ્તુ, વંદે માતરમ, જય ભારત. આ ઘોડે